હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ 2 લેક્ચર્સમાં આપણે ભરતીય કિંમતના સમ લીધા. એનો જ એક સમ લઈએ છીએ. થોડોક ટ્રિકી સમ કહી શકાય. 1-2 ટોપિક સારા એવા છે, આખા સ્ટોકનો ટોપિક અને આસામી આડત હોય અને ભલામણથી માલ અપાતો હોય ત્યારે નોંધ કઈ રીતે કરતા હોઈએ છીએ એનો પણ રિપીટેટિવ ટોપિક આવી જાય એવો સમ લઈએ છીએ. દાખલા નંબર 14. વ્યારાના વામનજીએ ચીખલીના સોમનલાલને 37,500ની ભરતીય કિંમતનો માલ આડતથી વેચવા મોકલ્યો. વામનજી, વ્યારાના વામનજી કોણ છે? આપણા માલધણી. અને સુમનલાલ કોણ છે? આપણા આડતિયા. જેવું તમે વાંચો એટલે તરત એવું હોય તો બુકમાં ઉપર એટલે સમ સ્ટાર્ટ કરો છો ત્યાં લખી નાખવું. માલધણી કોણ છે? વામનજી. અને આડતિયા કોણ છે? સુમનલાલ. ભરતીય કિંમત આપેલી છે 37,500ની ભરતીય કિંમતનો માલ મોકલ્યો છે. અને કઈ રીતે મોકલ્યો છે? પડતર કિંમત પર 25% નફો ચડાવીને. બરાબર, નફાની ટકાવારી પડતર કિંમત પર આપી છે અને જે કિંમત આપી છે એ ભરતીય કિંમત આપી છે, એટલે ધ્યાન રાખવું. વામનજીએ નૂરના 2500, વીમાના 2000 ચૂકવ્યા. વામનજીએ સુમનલાલ પર 15,000ની 3 માસની હુંડી લખી, જે તેમણે લખી હતી, જે વામનજી 1 માસ બાદ વાર્ષિક 8%ના દરે વટાવી હતી. સુમનલાલે વેચાણ પર 8% સામાન્ય આડત અને 5% આસામી આડત આપવાની છે. સુમનલાલે 1/3 માલ જોલીને 22,000માં વેચ્યો, જેમણે 20,000 પછીથી રોકડા આપ્યા. વેચાણ કેટલાનું થયું? 22,000નું. 1/4 માલ 1/3 માલ જોલીને વેચ્યો છે 22,000માં. 1/4 માલ કાવસજીને વામનજીની ભલામણથી વેચ્યો, એટલે માલધણીની ભલામણથી 15,000માં વેચ્યો. આ કાવસજી પણ 5,000 ચૂકવતા નથી, એટલે વેચાણ તો આપણું 15,000નું થયું છે. અને પછી 1/6 ભાગનો માલ 6,000માં રોકડેથી વેચ્યો છે, એટલે વેચાણની વિગતો આપેલી છે. પછી કીધું છે સુમનલાલે વેચાણ ખર્ચના 975 ચૂકવ્યા. જોલી અને કાવસજી નાદાર જાહેર થયા, 70% રકમ ચૂકવી આપી અને સુમનલાલે બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો છે, છેલ્લે હિસાબ ચૂકતે કર્યો છે. આપણે બનાવવાનું કીધું છે વામનજીના ચોપડે, એટલે કે માલધણીના ચોપડે આડત માલ ખાતું અને સુમનલાલના ચોપડે વામનજીનું ખાતું, એટલે કે આડતિયાના ચોપડે માલધણીનું ખાતું તૈયાર કરવાનું છે. પહેલાં આપણે લઈ લઈએ માલધણીના ચોપડે આડત માલ ખાતું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ. આપણે કીધું છે 37,500ની ભરતીય કિંમતનો માલ આડતથી વેચવા મોકલ્યો. આડતથી માલ વેચવા મોકલે એટલે શું નોંધ થાય? આડત માલ ખાતે ઉધાર તે આડતથી મોકલેલ માલ ખાતે, અને ક્લિયર જ ભરતીય કિંમતથી જ લખાય. અને ભરતીય કિંમત આપેલી છે એટલે આપણે પહેલે નોંધ કરી નાખીએ. પણ આપણે ખબર છે ભરતીય કિંમતથી નોંધ થાય, પણ અહીંયા શું કરવું પડે? તફાવતની રકમ કે નફાની રકમ જમા કરી નાખવી પડે, એટલે ઇનડાયરેક્ટલી મૂળ કિંમતથી જ આપણે નોંધ થાય. આડતથી મોકલેલ માલ ખાતે તફાવત અથવા તો નફો. ક્લિયર? પણ નફો કેટલો એ આપણે શોધવું પડશે. દરેક ભરતીય કિંમતવાળા સમમાં તમારે નીચે ગણતરી બતાવવાની છે. આપણે કીધું છે 37,500ની ભરતીય કિંમતનો માલ, પણ કઈ રીતે મોકલ્યો છે? પડતર કિંમત પર 25% નફો ચડાવીને. તો નફાની ટકાવારી જેના ઉપર હોય એને આપણે શું ધારવાનું? ધારો કે પડતર કિંમત 100 છે, તો એના ઉપર નફો એડ કરીએ તો શું મળે? આપણે મૂળ કિંમત પર નફો ચડાવીને ભરતીય કિંમત મોકલીએ. દાખલામાં ભરતીય કિંમત આપી હોય તો નફો બાદ કરવો, પડતર કિંમત હોય તો આપણે નફો એમાં ઉમેરીને આપણે ભરતીય કિંમત મળે. 25% નફો ચડાવ્યો તો 100માં 25 એડ કરીને 125 શું થાય? ભરતીય કિંમત. હવે આપણે શું જોઈએ છે? ભરતીય કિંમત આપેલી છે અને શું જોઈએ છે? નફો કેટલો ચડાવ્યો છે, એમાં કેટલો નફો છે આના અંદર એ આપણે જોઈએ છે. એટલે આપણે ત્રિપદી શું માનશું? ભરતીય કિંમત આપેલી છે અને નફો જોઈએ છે, જે શોધવાનું છે એ હંમેશા પાછળ લખાય. તો ભરતીય કિંમત જ્યારે 125 હોય ત્યારે નફો કેટલો છે? 25. તો અત્યારે ભરતીય કિંમત 37,500 છે, ત્યારે નફો કેટલો? આ રીતે ત્રિપદી માનશું એટલે આપણે મળી જશે 37,500 × 25 / 125, એટલે તમને મળશે 7,500 નફાની રકમ. જ્યારે જ્યારે આવી ગણતરી બતાવીએ એટલે તરત જ નફો કેટલો, ભરતીય કિંમત કેટલી અને મૂળ કિંમત કેટલી ક્લિયર લખી નાખવાનું. બરાબર? અને ભરતીય કિંમત આપી હતી તમને 37,500. હવે 37,500માં 7,500 તો નફો છે, તો પડતર કિંમત કે મૂળ કિંમત કેટલી હોય? 30,000.
બરાબર. 30,000 ઉપર 25% નફો ચડાવીને 7500 નફો ચડાવીને 37,500નો માલ મોકલ્યો છે. હવે આ આવે એટલે એવું હોય તો ટેલી કરી લેવાનું. મૂળ કિંમત આપણે નફાની ટકાવારી એમ કીધું હતું ને, પડતર કિંમત પર 25% નફો ચડાવીને, એટલે 30,000ના 25% કેટલા થવા જોઈએ? 7500 નફો થવો જોઈએ. ત્રિપદીમાં કે તમે ધારવામાં ભૂલ કરી હશે તો આ કદાચ નહીં આવે, કારણ કે દરેક સમમાં આપણે અલગ રીતે આપેલું હશે. કોઈકમાં ભરતીય કિંમત આપેલી હશે અને નફો પડતર કિંમત પર આપ્યો હશે, કોઈકમાં પડતર કિંમત આપી હશે અને નફો તમને ભરતીય કિંમત પર આપ્યો હશે. એટલે આપણે શું જોઈએ છે એ ધ્યાનમાં રાખવાનું. આપણે અહીંયા જોઈએ છે ભરતીય કિંમત અને નફાની રકમ જમા સાઈડ જોઈએ છે, એટલે મૂળ કિંમત પણ મળી જાય. બરાબર. નફાની રકમ જમા સાઈડ લખી નાખીએ 7,500. વામનજીએ ખર્ચ ના ચૂકવ્યા તો આપણે શું કરીએ? આડતમાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ખર્ચામાં કીધું છે નૂરના 2500 અને વીમાના 2000. આમ ટોટલ 12ની કોલમમાં લખશું 4500 ખર્ચ ચૂકવ્યા. એના પછી કીધું છે સુમનલાલ પર એને 15,000ની હુંડી લખી 3 માસની, એને સ્વીકારીને પરત કરી. પણ આપણે નોંધ શું કરીએ? લેણી હુંડી ખાતે ઉધાર, તે આડતિયા એટલે કે સુમનલાલ ખાતે જમા. પણ આ દાખલામાં આપણે સુમનલાલનું ખાતું બનાવવાનું કીધું નથી, એટલે આપણે એના હુંડી સ્વીકારી એની નોંધ કરશું નહીં. પછી વામનજી એટલે કે આપણે 1 માસ બાદ 8%ના દરે વટાવી છે, તો એ આપણે વટાવવા જઈએ છીએ બેંકમાં, તો આપણે શું નોંધ કરીએ છીએ? લેણી હુંડી ખાતે વટાવની જ ફક્ત નોંધ આડતમાલ ખાતામાં. વટાવ આપણો ખર્ચ છે એટલે કરતા હોઈએ છીએ. કેટલો વટાવ થશે? મેઇન વસ્તુ એ છે લેણી હુંડીનો વટાવ. 15,000ની હુંડી હતી ગુણ્યા 8%ના દરે, તો 8% તો વાર્ષિક છે, એટલે ગુણ્યા 8%, એટલે જ ભાગ્યા 100. બરાબર. કેટલા માસનો વટાવ લાગશે? તો આપણે 3 માસની મુદતની હતી, પણ આપણે 1 માસ પછી વટાવવા ગયા છીએ. બરાબર. 3 માસની મુદતની હતી અને 1 માસ પછી આપણે વટાવવા જઈએ છીએ, એટલે બેંકના તો કેટલો ટાઈમ રોકાયેલા રહેશે? 3 માસના ડ્યુરેશનમાં 1 માસ આપણી પાસે રહી, બાકીના 2 માસ માટે બેંક એટલા રૂપિયા રોકશે, તો એ 2 માસનો વટાવ એ આપણી પાસેથી લેશે. બરાબર. એટલે તમને મળશે 200 રૂપિયા લેણી હુંડીનો વટાવ. નોંધ કરી નાખીએ. આડતમાલ ખાતામાં ઉધાર બાજુ લેણી હુંડી ખાતે વટાવ 200 રૂપિયા. ક્લિયર. એના પછી કીધું છે આડતિયાને વટાવની આડતની વાત કરી છે 8% અને 2%, પણ આપણે પહેલે વેચાણ લખશું પછી આપણે આડત લખી શકશું. એટલે એના પછીનો પેરા લઈએ છીએ, પણ ભૂલાય નહીં કે આડત બાકી છે. વેચાણ લખી લઈએ, તરત જ લખીશું. સુમનલાલે 1/3 માલ જોલીને 22,000માં વેચ્યો, એટલે આપણે લખશું સુમનલાલ ખાતે વેચાણ જેણે પાછળથી 20,000 રોકડા મોકલી આપ્યા. દેટ મીન્સ એને ઉધાર માલ વેચ્યો હશે, પાછળથી મોકલ્યા છે, પણ ઉધાર માલ કોને? જોલીને. અને કેટલાનો માલ? 22,000નો. 20,000 ઉઘરાણી છે એ તમને શું કામ આપી છે? કે પાછળ ગાલખાદની વિગત છે એટલા માટે. બાકી વેચાણ તો કેટલાનું થયું? અહીંયા કેટલાનું વેચાણ થયું એ જ લખાશે. પછી કાવસજીને વામનજીની ભલામણથી, એટલે આપણે લખશું ભલામણથી. કોને? કાવસજીને. ઉધાર, રોકડ કે ભલામણથી એ પણ ક્લિયર લખવું, અને કયા પક્ષકાર નામ આપેલા હોય એ પણ બ્રેકેટમાં ખાસ અહીંયા પણ દર્શાવવા. શું કામ? જ્યારે આસામી આડત છે કે નહીં, ગાલખાત થાય તો કેટલી થઈ ક્લિયર અહીંયાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. એટલે 15,000નો માલ વેચ્યો છે, એ 5,000 ચૂકવ્યા નથી હજી, એમને 10,000 ચૂકવી દીધા છે. અને 61માં ભાગનો માલ 8,000નો રોકડેથી વેચ્યો. રોકડેથી 8,000નું વેચાણ કર્યું છે. વેચાણની ટોટલ કરી નાખીએ તો આપણે મળશે 22,000 પ્લસ 15,000 પ્લસ 8,000 કરીએ એટલે મળી જાય 45,000. જેવું વેચાણ લખી નાખીએ એટલે આડત લખી નાખીએ, જેથી ભૂલ ન થાય. સુમનલાલ ખાતે આડત, જેમાં શું કીધું છે આપણે? સામાન્ય આડત કીધી છે 8% અને 5% આસામી આડત. સામાન્ય આડત શેના ઉપર લેવાય? કુલ વેચાણ પર, એટલે કે 45,000 ઉપર 8%.
એટલે મળશે 3600 અને આસામી આડત ફક્ત અને ફક્ત ઉધાર વેચાણ પર લેવાય અને ઉધાર કોને આપ્યું છે? જોલીને 22,000નું વેચાણ એના પર 5% એટલે મળી જાય 1100. 3600 પ્લસ 1100 કરીએ એટલે 4700 આપણી શું થઈ? આડતની રકમ જે આપણે કોને ચૂકવવાની થાય? આડતિયાને સુમનલાલને ચૂકવવાની થાય. ક્લિયર? પણ સુમનલાલનું ખાતું અહીંયા બનાવવાનું નથી, નહીંતર એની ક્રોસ એન્ટ્રી જમા સાઈડ અને અહીંયા વેચાણની એન્ટ્રી પણ આપણે ઉધાર સાઈડ આડતિયાના ખાતામાં ક્રોસ એન્ટ્રી કરવી પડે. એના પછી કીધું છે સુમનલાલ વેચાણ ખર્ચના 975 ચૂકવ્યા એટલે આપણે નોંધ કરશું આડતમાલ ખાતે ઉધાર તે સુમનલાલ ખાતે વેચાણ ખર્ચા. ક્લિયર લખશું કયા ખર્ચા છે, કારણ કે આવર્તક કે બિન આવર્તક ખ્યાલ આવે. વેચાણ ખર્ચ 975 સુમનલાલના ખાતામાં જમા બાજુ આવે. જોલી અને કાવસજી નાદાર જાહેર થયા અને 70% રકમ ચૂકવી. જોલી અને કાવસજી નાદાર જાહેર થયા અને કેટલી રકમ ચૂકવી છે? 70% રકમ ચૂકવી છે. હવે જ્યારે ઘાલખાદ પડે એટલે આપણે તરત જ પહેલો પ્રશ્ન એ કરવાનો કે આસામી આડત આપવામાં આવે છે? તો કે હા, અહીંયા 5% આપણે આસામી આડત આપી છે. ધેટ મીન્સ શું થાય? ઉધાર વેચાણનું નુકસાન કોણ ભોગવે? આડતીઓ. એટલે કે કોણ ભોગવે? સુમનલાલ ભોગવશે. આપણા ચોપડે કોઈ નોંધ થશે નહીં. ક્લિયર? આસામી આડત આપવામાં આવતી હોય અને ઉધાર વેચાણમાંથી કોઈ ગાલખાત થાય તો એનું નુકસાન માલધણી ન ભોગવે, આડતીઓ જ ભોગવે. માલધણીના ચોપડે કોઈ નોંધ પણ થાય નહીં. આપણે આગળ નોંધો ભણી પણ ગયા છીએ, બરાબર? એટલે જોલીનું જે ગાલખાત થઈ એની આપણા ચોપડે કોઈ નોંધ કરવાની નથી, પણ ભલામણથી એટલે કે આપણી ભલામણથી એને સુમનલાલે કાવસજીને ઉધાર વેચાણ દીધું હતું. હવે એ ના આપે તો એનું નુકસાન સુમનલાલ ભોગવે નહીં. એટલે એ 15,000માંથી એને આપણે જ્યારે રકમ વાંચી ત્યારે જ હતું 1/4 માલ કાવસજીને વામનજીની ભલામણથી 15,000માં વેચ્યો અને કાવસજી 5,000 ચૂકવતા નથી. બીજા 10,000 તો એને આપી દીધા હતા, 5,000 બાકી હતા અને એમાંથી પણ 70% રકમ ચૂકવી. ક્લિયર? એટલે બાકીની રકમ આપણી ગાલખાત થઈ. કેટલી થઈ? 5,000 રકમ કાવસજીની ગાલખાત. 5,000ના 30% લેખે 70% રકમ તો એ ચૂકવી દે છે એટલે 1,500 જ આપણે ભોગવવાની આવે. બરાબર? આ મેઇન ટોપિક 1,500 ગાલખાત આપણે ભોગવવાની આવે ને આપણે આની નોંધ શું કરીએ છીએ? નુકસાન થાય આપણું, આપણે ભોગવવાનું થાય. એટલે આડતમાલ આપણી પાસે તો એક ગોલ્ડન એકાઉન્ટ છે જ. આડતમાલ ખાતે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર તે આડતિયા સુમનલાલ ખાતે જમા. ફરીથી એવું હોય તો આગળના લેક્ચરમાં આપણે આસામી આડતનો ટોપિક લીધો તો ત્યારે ચર્ચા કરેલીની નોંધ લખાવેલી છે, એમાં ખાસ જોશો. અહીંયા નીચે નોંધ લખી દઉં છું. જોલીના જોલીની ગાલખાતના નુકસાનની નોંધ માલધણીના ચોપડે ન થાય, કારણ કે સુમનલાલને એટલે કે આડતિયાને આસામી આડત આપવામાં આવે છે. $1,500 કાવસજી જે નથી ચૂકવતા એનું નુકસાન આપણે ભોગવશું અને આપણે એની નોંધ કરશું. આડતમાલ ખાતે ઉધાર તે સુમનલાલ ખાતે જમા. આડતમાલ ખાતાની ઉધાર બાજુ આપણે નોંધ કરશું સુમનલાલ ખાતે ગાલખાતની રકમ ₹1,500. ક્લિયર? હવે આગળ વધીએ તો એના પછી કીધું છે બધા જ વ્યવહારો આવી ગયા એટલે તમારો ફેવરિટ ટોપિક બાકી રહે છે અને એ જ આ દાખલાનો મેઇન ટોપિક છે. એક તો ગાલખાત અને મેઇન ટોપિક છે આખો સ્ટોક, એના માટે જ અમે આ સમ લીધો છે.
આખો સ્ટોક કેટલો, તો કે આપણે માલ કેટલાનો મોકલાવ્યો તો આખો સ્ટોક આપણે આમે અહીંયા ભરતીયા કિંમતે લખવાનો છે, એટલે આપણે ભરતીયા કિંમતથી વાત કરીએ તો 37,500નો માલ મોકલ્યો હતો, બરાબર, માઇનસ જે વેચાણ કર્યું છે. હવે મેઇન વસ્તુ એ છે કે આ 22,000નું વેચાણ નથી થયું, સોરી 22,000ની વેચાણ કિંમતથી આપેલી છે, 15,000 વેચાણ કિંમત આપેલી છે, 8,000 વેચાણ કિંમત આપેલી છે. એની ભરતીયા કિંમત કેટલી? કારણ કે આપણે શબ્દો શું વાપર્યા હતા, જોલીને જે 22,000માં વેચ્યો છે એ જે આપણે સુમનલાલને આપણે મોકલ્યો તો એનો અડધો માલ છે, બરાબર. એટલે કેટલાની ભરતીયા કિંમતનો, કારણ કે ભરતીયા કિંમત કરતાં વધુ રૂપિયાથી જ આપણે વેચ્યો હશે ને આડતિયાએ. આપણે એને માલ મોકલાયો છે એનામાં નફો એડ કરીને, એટલે કે વેચાણ કિંમતે એને માલ વેચ્યો હશે, એની આપણે ભરતીયા કિંમત તો અલગ હશે. એટલે આપણે કેટલાની ભરતીયા કિંમતનો વેચાઈ ગયો છે એ જોવો પડે. આપણે જે જોલીને 22,000માં વેચ્યો છે એ કેટલો માલ છે? 1/3 માલ છે. એટલે આપણે શું કરશું, 1/3 માલ બાદ કરી નાખીએ આમાંથી. જેટલા વેચાણ થઈ ગયો છે એ માઇનસ કરતા આવીએ. 1/3 માલ જોલીને વેચ્યો એટલે 37,500ના 1/3. પછી બીજો માલ છે 1/4 ભાગનો માલ એને કાવસજીને ભલામણથી વેચ્યો, એટલે આપણે કરશું 37,500ના 1/4. ક્લિયર. અને પછી 1/6 ભાગનો માલ એને રોકડેથી વેચ્યો છે, તો આપણે કરશું 37,500ના 1/6, બરાબર. આટલો માલ વેચાઈ ગયો છે 3 જગ્યાએ. બાકી બચશે એ આપણો આખર સ્ટોકની ભરતીયા કિંમત મળી જશે, કેટલો સ્ટોક પડ્યો છે એ, બરાબર. $18,750 9,375 અને 37,500 ભાગ્યા 6 એટલે મળશે 6,250. આ ત્રણ માલ વેચાઈ ગયો છે, બાકીનો આખો સ્ટોક. એટલે તમને મળશે 3125. આ શું મળ્યું? માલની ભરતીયા કિંમત. અને આપણે આખા સ્ટોક માટે શું જોઈએ છે? માલની ભરતીયા કિંમત જ જોઈએ છે. એટલે આપણે શું કરશું? ભરતીયા કિંમત પ્લસ માલદણીના પ્રમાણસરના ખર્ચા પ્લસ આડતિયાના પ્રમાણસરના ખર્ચ. તો આપણે એડ કરી નાખીએ માલદણીના પ્રમાણસરના ખર્ચા. હવે માલદણીના પ્રમાણસરના ખર્ચા કેટલા છે? 4500. કેટલાના માલ ઉપર એને ખર્ચ કર્યો તો? 37,500ના માલ ઉપર. એટલે આપણે ત્રિપદી માંડશું. 37,500ના માલ પર ખર્ચ છે 4500. તો આ બચ્યો છે જે 3125નો માલ, એના પ્રમાણમાં ખર્ચો કેટલો? એટલે તમને મળશે 375. હવે આડતિયાના ખર્ચા આપણે લખતા હતા ત્યારે જ આપણે બ્રેકેટમાં ક્લિયર લખ્યું હતું વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે કેવો ખર્ચ? આવર્તક ખર્ચ એક જ છે જે લેવાય નહીં. આપણે ખબર છે એમ આડતિયાના પ્રમાણસરના ખર્ચા એડ કરવા હોય તો કયો જોઈએ? બિન આવર્તક હોય એ હોય તો જ એડ કરવા, નહીંતર નહીં. એટલે આપણે એડ કરી નાખીએ 400 ને 500 એટલે 3,500 આપણે આખા સ્ટોકની કિંમત લખી નાખીએ. આડત માલના આખા સ્ટોક ખાતે અથવા તો સ્ટોક ખાતે 3500 રૂપિયા. ક્લિયર. હવે મેઇન વસ્તુ શું છે? આપણે જ્યારે આ ભરતીયા કિંમતે બતાવીએ એટલે આપણે નફાની રકમ તફાવતની રકમ કરીને આપણે ક્યાં લખવું પડે? એની વિરુદ્ધ સાઈડ. ભરતીયા કિંમત જે સાઈડ બતાવો છો એની વિરુદ્ધ સાઈડમાં આપણે તફાવત કરી દેવો પડે. એટલે આપણે અહીંયા લખશું સ્ટોક અનામત ખાતે તફાવતની રકમ. તફાવત કેટલો? તો કે અહીંયા 3500માં 375 ખર્ચ છે. ખર્ચમાં ક્યારે નફો સમાયેલો હોય નહીં. 3125નો જે માલ છે આખા સ્ટોકની ભરતીયા કિંમત, એમાં નફો કેટલો એ આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે?
ત્રિપદી માંડવી પડે. કઈ રીતે? તો કે આપણે શોધવું શું છે, ભરતીય કિંમત આપેલી છે અને નફો શોધવો છે. તો આપણે આગળ જે શોધ્યો ત્યાંથી જ આપણે ત્રિપદી લેશું કે ભરતીય કિંમત 37,500 હોય ત્યારે નફો કેટલો છે? 7,500. તો અત્યારે જે 3125ની ભરતીય કિંમત છે ત્યારે નફો કેટલો? 37,500 એ નફો છે 7,500. તે 3125 રૂપિયા ભરતીય કિંમત હોય ત્યારે નફો કેટલો? એટલે તમને મળશે 625 રૂપિયા. લખી નાખીએ સ્ટોક અનામત ખાતે 625. ક્લિયર? કરી નાખીએ ટોટલ. બધી જ વિગતો આવી ગઈ એટલે તમે કરશો ટોટલ 7500 પ્લસ 45,000 પ્લસ 3500 એટલે તમને ટોટલ મળશે જમા સાઈડ 56,000 થોડુંક ઓવરવ્યૂ લઈને આપણે ખબર પડે છે કે અહીંયા જમા સાઈડનું ટોટલ વધુ છે એટલે આપણે જમા સાઈડનું ટોટલ પહેલે કરીને નફા નુકસાન ખાતે નફો લખી નાખીએ છીએ. પણ એવું નથી કે દર વખતે નફો જ આવે. ઘણીવાર એવું પણ બને ઉધાર સાઈડનું ટોટલ વધુ હોય તો તમારી સામાન્ય નફા નુકસાન ખાતે ખોટ પણ આવી શકે. ક્લિયર? એટલે એ ધ્યાન રાખવું. 56,000 માઇનસ 37,500 માઇનસ 4500 માઇનસ 200 માઇનસ 4700 માઇનસ 975 માઇનસ 1500 અને 625 એટલે તમને મળશે નફો 6,000. આડત માલ ખાતાનો નફો 6,000. હવે આપણે અહીંયા માલધણીના ચોપડે એક આડત માલ ખાતું જ બનાવવાનું કીધું તો એ આપણે બનાવી નાખ્યું. હવે આપણે બનાવી નાખીએ આડતિયાના ચોપડે માલધણીનું ખાતું બનાવવાનું કીધું છે એટલે સુમનલાલના ચોપડે વામનજીનું ખાતું આપણે બનાવી નાખીએ. હવે બધા જ વ્યવહારો વારાફરતી લેતા જઈએ છીએ. જેની નોંધ અહીંયા આવે એ જ કરવાની છે. લિમિટેડ વ્યવહારો આપણે ખબર છે એમ વેચાણ, આડત, એડવાન્સ રકમ હોય તો અને આડતિયાએ ખર્ચ ચૂકવ્યો હોય તો એ જ નોંધો આવે છે. આપણે આ અગાઉ પણ ખાતું બનાવી ગયા છીએ અને સાવ સરળ છે પણ ફક્ત ગાલખાદનો ટોપિકની નોંધમાં ભૂલ ન થાય એટલે હું કરાવી રહી છું. આપણે માલધણીએ આડતિયાને 37,500નો માલ મોકલ્યો એની નોંધ આડતિયાના ચોપડે કંઈ થાય નહીં. ખર્ચા પણ માલધણી ચૂકવે એની કોઈ નોંધ થાય નહીં. સુમનલાલે 15,000ની આપણે હુંડી લખી હતી માલધણી આપણે સ્વીકારીને પરત કરી તો આપણે નોંધ શું કરતા હતા? વામનજી એટલે કે માલધણી ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા એટલે દેવી હુંડી ખાતે નોંધ કરશું 15,000. મિરર ઇમેજ હોય માલધણીના ચોપડે આડતિયાનું ખાતું હોય એની જ, પણ અહીંયા આ દાખલામાં આપણે માલધણીના ચોપડે આડતિયાનું ખાતું બનાવવાનું નહોતું એટલે અહીંયા ધ્યાન રાખશું. પછી માલધણી આ જ હુંડી એ બેંકમાં વટાવવા જાય છે તો કોના વચ્ચેનો વ્યવહાર છે? માલધણી અને બેંક વચ્ચેનો. એટલે આપણા ચોપડે કોઈ નોંધ થશે નહીં. આપણા ચોપડે ઇન ધ સેન્સ આપણે જે પક્ષકારના ચોપડે નોંધો કરી રહ્યા છીએ આપણે એ છીએ. એટલે અત્યારે આપણે કોણ છીએ? આડતિયા. એટલે કે સુમનલાલની દ્રષ્ટિએ તમારે વિચારવાનું છે કે આપણા ચોપડે નોંધ થાય કે નહીં. આપણે આડત મળવા પાત્ર છે ને ઓલરેડી આપણે વેચાણ આવી જાય પછી આડત કરીએ પણ આપણે અહીંયા નોંધ કરી લીધી છે એટલે આડત જાણીએ છીએ એટલે આપણે નોંધ કરી લઈએ. આડતની નોંધ આડતિયાના ચોપડે શું થાય તો કે આડત એની આવક છે અને કોની પાસે એટલે આડત ખાતે એ જમા કરશે પણ કોની પાસે લેવાની થઈ છે? વામનજી પાસે. એટલે લખશે વામનજી ખાતે ઉધાર તે આડત ખાતે જમા અને એની નોંધ ઓલરેડી આપણે કરી લીધી છે એટલે નહીંતર વેચાણ કરીએ પછી જ આડતની નોંધ કરતા હોઈએ છીએ. બરાબર? સામાન્ય આડત 3600 અને આસામી આડત 1100. એટલે બહારની કોલમમાં લખશું 4700. એ પછી વેચાણની વિગતો આપેલી હતી ને વેચાણની નોંધો પણ આપણે આગળ કરી છે આડત માલના ખાતામાં. સુમનલાલ ખાતે વેચાણ લખ્યું હતું બધું જ થઈને 45,000થી ડાયરેક્ટ નોંધ કરશું. આપણે વેચાણ કરે છે એટલે એ નોંધ શું કરે છે? વેચાણ પોતાનું છે નહીં. ક્લિયર? વેચાણ પોતાનું છે નહીં એટલે કોના વતીથી કરે છે? વામનજી વતીથી. એટલે એને વામનજીને જે વેચાણ પૈકી જે રૂપિયા આવશે અથવા તો ઉધાર દેશે તો દેવાદાર ખાતે ઉધારશે.
તે કોના ખાતે જમા કરશે? વામનજી ખાતે, કારણ કે છેવટે એને દેવાના થાય છે એટલે દેવું ઉદ્ભવે છે. એટલે અહીંયા કરશું 45,000થી નહીં કરીએ. શું કામ? કે ઓલરેડી ઉધાર વેચાણ છે એટલે એ દેવાદાર ખાતે ઉધાર આપણે રોકડ હોય આપણે કોના ખાતે? એના રોકડ ખાતે લખવા પડે. એટલે આપણે લખી નાખીએ રોકડ હતું 8,000, જોલીને ઉધાર હતું એટલે જોલી ખાતે એને લખ્યું હશે, કારણ કે એના શું થાય? આડત માલના દેવાદાર શબ્દ વાપરતા હોય છે. અહીંયા નામ છે તો આપણે જોલી જ લખશું 22,000 અને કાવસજી ખાતે 15,000. આમ ટોટલ રકમ 45,012ની કોલમમાં લખશું. આડતીઓ શું નોંધ કરે? રોકડ એની પાસે આવે એટલે રોકડ ખાતે ઉધાર કરે, જોલી ખાતે ઉધાર, આડત માલના ગ્રાહક છે દેવાદાર છે એટલે, અને કાવસજી ખાતે ઉધાર તે કોને આપવાના થાય છે? વામનજીને, એટલે વામનજી ખાતે જમા. આ પછી કીધું છે ખર્ચના ચૂકવે છે સુમનલાલ. ખર્ચ થાય આપણો ખર્ચ છે? ના. કોનો ખર્ચ છે? વામનજીનો. એટલે આપણે કરશું વામનજી પાસેથી આપણે પછી લેવાનો થાય એટલે આપણે નોંધ કરશું વામનજી ખાતે ઉધાર. તે અત્યારે રોકડ આપણી જાય છે એટલે આપણે લખશું રોકડ ખાતે જમા વેચાણ ખર્ચા 975. હવે મેઇન વિગત આટલું તો તમને ઓલરેડી આવડતું હતું. વેચાણ એને આડત એને એડવાન્સ રકમ આપી હોય અથવા તો પોતે ખર્ચા ભોગવ્યા હોય એની નોંધ કરશે. આ તો આપણે ઓલરેડી ભણી ગયા હતા. અને મેઇન વસ્તુ અહીંયા શું છે? સુમનલાલને વેચાણ ખર્ચના ચૂકવ્યા. પછી કીધું છે જોલી અને કાવસજી નાદાર જાહેર થયા ત્યારે 70% રકમ મળી અને બાકીની રૂપિયા ન મળ્યા. તો આપણે વાત કરી હતી કાવસજીની ગાલખાત 1,500 રૂપિયા આવી હતી, જેની આપણે ગણતરી પણ બતાવી હતી. કાવસજીની ગાલખાત 5,000 બાકી હતા, એમાં 30% નથી મળતા. તો એની નોંધ આપણે શું કરી હતી? આડતમાલ ખાતે ઉધાર તે સુમનલાલ ખાતે જમા માલધણીના ચોપડે. પણ આડતિયાના ચોપડે શું નોંધ થાય? ઓલરેડી આપણે આગળ નોંધો મેં લખાવી જ છે, ફરીથી એવું હોય તો રિપીટ કરી દઉં છું. ભલામણથી વેચાણ થયું હોય તો માલધણી શું નોંધ કરે? આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. પણ આડતિયાના ચોપડે શું નોંધ થાય? કારણ કે માલધણીને એટલા રૂપિયા ઓછા ચૂકવશે અને ગ્રાહક દેવાદારનું ખાતું ઉધાર્યું હતું અહીંયા જોલીનું કાવસજીનું, એનું ખાતું હવે કાવસજી નહીં આપે એટલે એના ખાતે જમા કરી દેશે. બરાબર? એટલે અહીંયા માલધણી એટલે આપણા કોણ? વામનજી ખાતે ઉધાર તે કાવસજી ખાતે જમા. બરાબર? એટલે નોંધ કરશું વામનજીના ખાતામાં ઉધાર બાજુ. એટલે હવે આપણે કાવસજીની વામનજીની ભલામણથી કાવસજીને ઉધાર વેચાણ કર્યું હતું. હવે કાવસજી નથી દેતા તો આપણે એનું નુકસાન આપણે ભોગવશું નહીં, કારણ કે એની આપણે આસામી આડત પણ લીધી નથી. તો કોણ ભોગવશે? વામનજી. એટલે આપણે લખશું વામનજી ખાતે ઉધાર તે કાવસજી ખાતે જમા. કાવસજી એટલે કોણ? આડતમાલના દેવાદાર. કાવસજી ખાતે જમા 1,500 રૂપિયા, કારણ કે એની નોંધ ઓલરેડી આપણે અહીંયા પણ કરી છે એટલે ડિટેલિંગ કરવાની જરૂર નથી, ગણતરી આપણે ઓલરેડી કરી હતી. હવે જોલીની જે ગાલખાત થઈ છે 70% રકમ મળી બાકીના, એટલે 22,000નું આપણે એને વેચાણ કર્યું હતું. એમાંથી સમમાં જ કીધું છે 20,000 પછીથી એને રોકડા આપી દીધા છે. 2,000 રૂપિયા બાકી હતા, એમાંથી 70% રકમ મળી છે. ક્લિયર? 2,000 રૂપિયા બાકી હતા, એમાંથી 70% રકમ મળી એટલે 30% નથી મળી. 600 રૂપિયા એ શું થાય? ગાલખાત. અને કોની? જોલીની ગાલખાત. હવે જ્યારે આસામી આડત મળતી હોય ત્યારે ઉધાર વેચાણની જવાબદારી કોની હોય? આડતિયાની હોય, એટલે કે સુમનલાલની હોય. એટલે જોલી જો ન ચૂકવે તો એનું નુકસાન કોણ ભોગવે? આડતિયો ભોગવે. આપણે ઓલરેડી આસામી આડતના ટોપિક વખતે વાત કરી હતી. એની નોંધ માલધણીના ચોપડે કોઈ થાય નહીં અને આપણે કરી પણ નથી હમણાં આડતમાલ ખાતામાં. પણ આડતિયાના ચોપડે નોંધ થાય અને એ કઈ થાય? આડત ખાતે ઉધાર. કારણ કે એટલો એને આવક ઘટી, જોલીને ઓળખતી ન, સુમનલાલ ઓળખતો ન હતો અને ઉધાર આપી દીધું અને પછી એટલા રૂપિયા ન મળ્યા એટલે એની આવક ઘટી, એટલે એ નોંધ કરે છે આડત ખાતે ઉધાર તે આડતમાલના દેવાદાર એટલે કે જોલી ખાતે જમા કરશે. આની નોંધ શું કરશે? આડત ખાતે ઉધાર તે જોલી ખાતે જમા. જ્યારે જોલીને ઉધાર વેચાણ કર્યું ત્યારે એને નોંધ કરી હતી, જોલી ખાતે ઉધારીને વામનજી ખાતે જમા કર્યા હતા. પણ હવે જોલી નથી દેતી તો એનું ખાતું ઉધારમાંથી શું કરી નાખશે? જમા કરી નાખશે ગાલખાતની રકમથી.
ક્લિયર? પણ અહીંયા મેઇન વસ્તુ શું છે, આપણે ખાલી માલદણીનું જ ખાતું બનાવવાનું છે. આડતનું ખાતું બનાવવાનું હોત તો આપણે આ નોંધ આવત, પણ અહીંયા એની પણ નોંધ આપણે કોઈ ખાતામાં કરવાની નથી, પણ કોન્સેપ્ટ સ્પષ્ટ થાય એટલે નોંધ તરીકે મેં બતાવી દીધી છે. ધ્યાન રાખજો. આસામી આડતને આ બધા જ ટોપિક જે આપણે ઓલરેડી નોટ ડાઉન કર્યા છે એ ધ્યાન રાખજો. બધા જ વ્યવહારો આવી ગયા છે, બીજા કોઈ બાકી રહેતા નથી. અને છેલ્લે આપણે બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો છે એટલે એ ધ્યાન રાખશું. બેંક ખાતે લખશું, બાકી આગળ લઈ ગયા નહીં લખીએ. તમારા આવે છે 22,825, 22,825 બેંક ખાતે ચૂકતે હિસાબ. ક્લિયર? એટલે ગાલખાતનો ટોપિક અને ખાસ કરીને આખા સ્ટોકનો ટોપિક મેઇન, કારણ કે કેટલામાં વેચ્યો એ તમારું સ્ટોકનો કિંમત નથી, એની ભરતિયા કિંમત અલગ હતી. 1/3 માલ, 1/4 માલ અને 1/6 માલ એને વેચી દીધો છે, બાકીનો પડ્યો છે એ તમારો આખો સ્ટોક ગણાય. અને કઈ કિંમતે વેચ્યો એ તમારી વેચાણની રકમ ગણાય. એટલે ગાલખાત અને આખા સ્ટોકનો ટોપિક આ દાખલામાં ધ્યાન રાખશો.